બરાબર છે. તો આજે આપણે લઈશું શ્રી અરિહંત ચેયાણમ સૂત્ર, જેનું બીજું નામ છે ચૈત્ય સ્તવ. આપણે જો સ્તવ નામના આગળ કહી ગયા, પહેલું લોગસ નામસ્તવ, એના પછી નમુત્થુણમ સત્રસ્તવ, અરિહંત ચેયાણમ ચૈત્ય સ્તવ, અને હજી બીજા બે સૂત્રો આવશે, હજી આગળ આવશે. એક તો પુખરવરદી વડે એ શ્રુતસ્તવ, અને સિદ્ધાણ મુદ્દાણમ એ સિદ્ધસ્તવ. સ્તવ નામના 5 સૂત્રો, એમાં આપણે ત્રીજું આવ્યું છે ચૈત્ય સ્તવ. બરાબર. હવે આ સૂત્રમાં ખાસ આપણે ચૈત્યવંદન તરીકે એમાં દેરાસરમાં બોલીએ. હવે આમાં શું અર્થ કહેવા માગે છે એ આપણે સમજીએ. દેરાસરમાં આવે છે સૌથી પહેલો શબ્દ શું છે? અરિહંત ચેયાણમ, એટલે કે અરિહંત ભગવંતની અરિહંત ભગવાનની પ્રતિમાને, ચેયાણ એટલે પ્રતિમા. બરાબર. અરિહંત ભગવાનની પ્રતિમાને પછી શું આવે છે આગળ? બંધણવત્યાય, પૂર્ણવત્યાય, સકારાત્યાય, સમ્માનવત્યાય. બોલ્યા. આની ગાથા અંદર 2 જ છે, પણ અંદર ઘણું બધું ભરેલું છે. ગંધર્વ ભગવાન તો એમાં એટલો બધો પદાર્થ ભરેલો છે, ઘણું બધું ભરેલું છે. તો આપણે આમ તો દેરાસરમાં ચૈત્યને આખું કરવું જોઈએ, પણ સમય ઓછો હોય તો ખાલી અરિહંત ચેયાણ કરીને પણ 3 ખમાસના દઈ અરિહંત ચેયાણ કરી એક થોડી બોલીને પણ એરિયાવાઈ તો કરવાના જ. એરિયાવાઈ કર્યા પછી પણ એમ લાગે કે સમય ઓછો છે તો 3 ખમાસના દઈ અરિહંત ચેયાણ કરી થોડી બોલી અને પછી જવાય. પણ અરિહંત ચેયાણમાં બહુ બધો લાભ મળે છે. દેરાસરમાં જેટલી પ્રતિમા છે, દેરાસરની અને દેરાસરની પ્રતિમાની બધાનું વંદન આવી જાય છે અરિહંત ચેયાણ. જેટલી બી પ્રતિમાઓ છે, એટલે પરિકરવાળી અરિહંત ભગવાનની અને પરિકર વગરની બધી સિદ્ધ ભગવાનની, બધાનું વંદન આવી જાય છે. તો પહેલો શબ્દ કીધો છે અરિહંત ચેયાણમ, એટલે અરિહંત ભગવાનની પ્રતિમાને માટે. ચૈય એટલે પ્રતિમા, અને ચૈય એટલે ચૈત્ય. ચૈત્ય એટલે જિનાલય પણ થયું. જિનાલય, ચૈત્ય એટલે જિનાલય. અને અરિહંત પ્રભુનું આ જિનાલય છે, એમાં રહેલી બધી જ પ્રતિમાને હવે બધાને માટે વંદન કરવા માટે. તો આગળ શબ્દ શું છે? અરિહંત ચેયાણમ. પહેલાં શું કીધું છે? કરેની કાઉસગમ, એટલે હું કરું છું શેના માટે? અરિહંત ભગવાન જિનાલય. હા, અરિહંત પ્રભુનું જિનાલય, અને જિનાલયમાં રહેલી બધી પ્રતિમાને માટે હું કાઉસર્ગ કરું છું, કાયોત્સર્ગ કરું છું. અને એની ડબલ એટલે કે કરું છું કાયોત્સર્ગ. હું કાયોત્સર્ગ કરું છું આ જિનાલયમાં રહેલી બધી પ્રતિમાઓને માટે. મૂળનાયક ભગવાન, આજુબાજુ બધા જેટલા ભગવાન છે, હવે કોઈ પણ ભગવાનની થોઈ બોલી શકાય. જો મૂળનાયક ભગવાનની થોઈ આવડે તો વધારે સારું, અને ન આવડે તો પછી દેરાસરમાં બીજી કોઈ પણ હોય. તમે શું થોડું જોરથી બોલજો, કે તારો અવાજ અંદર આવતો જ નથી. થોડું જોરથી બોલ. બન્યા પછી બધા તો એક સરખા જ થઈ જાય. હા, મોક્ષમાં તો બધા સરખા જ છે. પારસનાથની છૂટી કરીએ કે હા, મોક્ષમાં ગયા પછી બધા સરખા જ છે. દેરાસરમાં બી તીર્થંકર વગર આમ તો બધા ગુણોથી બધા સરખા. પારસનાથનું સ્ટવવાનું હોય ને ભાવે સામેલ કરીએ તો કોઈ પણ બોલાય, પણ જો હે સર, આરતીમાં બી એવું જોઈએ. આરતીમાં જય જય આરતી આરતી આદિજી નંદા. જો આમ તો 24 ભગવાનની આરતીનો એની પુસ્તક મળે જ છે. 24 ભગવાનની આરતીનું પણ મળે છે. એટલે જો આવડતું હોય તો તમે જે ભગવાન મૂળનાયક હોય એની તમે આરતી કરી શકો. બધી આરતીઓ મળે છે, પુસ્તકો મળે છે. પણ અત્યારે આપણી વાત ચાલી છે અરિહંત ચેયાણ. તો તમે શું પૂછ્યું કે કોઈનું પણ સ્તવન? પારસનાથ ભગવાન છે અને આપણે સ્તવન જો ભાવે સામેલ હા, તો કરીએ ગાઈ શકાય. ચૈત્યવંદના તમે એવું નથી કે ખાલી એક જ સ્તવન. દેરાસરમાં જેટલા ભગવાન છે બધાને તમે સ્તવન ગાઈ શકો. મૂળનાયક ભગવાનનું ગાયા પછી તમે બીજા પણ ગાઈ શકો છો. જેટલા ગાવા એટલા બધા ગાઈ શકો. ભગવાન થયા પછી બધા સરખા જ થઈ જાય. હા, સરખા જ થઈ જાય. પારસનાથ હોય કે ભાવે સામેલ ગાડે શું? હા, કોઈ બધા. પણ સ્તવનની કોઈ પણ સ્તુતિ બોલી. હા, બોલી શકાય ને. ક્યાં ના છે? કોને ના પડી? તમને આવી કોઈ ના પડી? ના, એવું છે. આપણે પારસનાથનું નથી આવડતું એટલે નથી બોલતા, બધા ઓસ્તગ્રહ બોલીને જતા રહે છે. હા, ચાલે. ઓસગ્રમી પાર્શ્વનાથ ભગવાનનું સૂત્ર. આપણે અર્થ તો કર્યા 2 દિવસ પહેલાં તો અર્થ કર્યા આપણે. ઓસગ્રમ કોનું સૂત્ર છે? પાર્શ્વનાથ ભગવાનનું તો છે સૂત્ર. હા,
ઉવસગ્રમ પાસમ પાસમ બંધામી તો કોણ હતું એમાં કોણ છે પાસમ ભગવાન જ છે. પણ આવડતું નિશ્ચિત કરાય, આવડતું બરોબર, ના આવડતું બરોબર એમ. અથવા 4 લગભગ ના આવડે 4 નો કર્યું છે. એટલે જેને ઉતાવળ હોય માનો કે સ્તવન પેલું સ્તવનમાં આપણે રાગથી ગાય એટલે થોડો સમય વધારે લાગે તો પેલું ઉવસગ્રમ જલ્દી જલ્દી બોલીને જઈ શકાય. પણ એ બી ઉચ્ચાર શુદ્ધિપૂર્વક વ્યવસ્થિત બોલવાનું છે, ભાવથી બોલવાનું છે એટલે એ થઈ ગયું. અને કોઈ પણ ભગવાનના કોઈ પણ ભગવાન એમ જે માનો કે ચૈત્યનો છે કે પેલા 24 ભગવાનના પેલા પદ્મ ભુવને વાસુ પૂજ્ય બધાના વર્ણવાળું છે એવા એ ટાઈપના કોઈ પણ ચૈત્યનું બોલી શકો. 24 આવી જાય પછી એમાંથી તમે કોઈ પણ થોઈ બોલી શકો એટલે ચાલે એવું કંઈ નથી કે પણ હવે એમાં શું કીધું છે કરેલી કાઉસર્ગ હું કાયોત્સર્ગ કરું છું. તો હવે કાઉસર્ગ કરતાં પહેલાં હવે એમાં હેતુ શું છે, કયા હેતુથી કરું છું, શેના માટે કરું છું? તો શું કીધું છે વંદન વત્તિયાય. પહેલો શબ્દ કીધો છે વંદન વત્તિયાય એટલે કે વંદન કરવા માટે. બરાબર. હવે આટલું ખાલી આમાં કીધું છે વંદન કરવા માટે એટલું જ છે ના, આની અંદર ઘણું બધું છે. એટલે હમણાં પુસ્તકમાં તો સામાન્યથી અર્થ આટલું જ આપે છે કે વંદન કરવા માટે. બરાબર. પછી એના પછી શું કીધું છે પૂર્ણવત્તિયાય એટલે પૂજન કરવા માટે. બરાબર. આ વત્તિયાય શબ્દ બધા જ આવશે. વંદન વત્તિયાય પૂર્ણવત્તિયાય. પછી શું કીધું છે પહેલાં સત્કાર છે ને પછી સન્માન. સત્કાર વત્તિયાય પછી સન્માન વત્તિયાય અને પછી બહુલાભ વત્તિયાય અને પછી કીધું છે હા આમાં બરાબર છે રસવાઈ છે દર્ગી બહુલાભ વત્તિયાય અને છેલ્લે નિરુવસક્તિયાય. જો હવે આ બધા શબ્દો છે ને બધા બહુ રહસ્ય છુપાયેલા છે. ગંધર્વ ભગવંતે આ બધા શબ્દો જે રચ્યા છે એની પાછળ આનો બધો ઊંડાણ બધું ઘણું બધું છે. પહેલાં કીધું છે કે વંદન કરવા માટે. બરાબર. તો આ થયું વંદન કરવા માટે. પછી આ પૂજન કરવા માટે. પછી આ સત્કાર એટલે સત્કાર કરવા માટે. આ સન્માન કરવા માટે. પછી આ બોહિલાભ એટલે બુદ્ધિલાભ એટલે કે સમ્યક દર્શન. આ સમ્યક દર્શન કહો કે બુદ્ધિલાભ બંને. બરાબર. એટલે આપણને બુદ્ધિની પ્રાપ્તિ આપણને થાય માટે આ એક વસ્તુ આપણા માટે લીધી છે અને બીજું બધું ભગવાન. અને નિરુપસર્ગ એટલે ઉપસર્ગ રહિત, ઉપસર્ગ દૂર કરવા માટે. બરાબર. એટલે નિરુવસક નિર વત્તા ઉવસક વત્તિયાય. ઉપસર્ગ રહિત. તો હવે આમાં થોડુંક બરાબર ડિટેલમાં સમજશું. વંદન વત્તિયાય આમાં છે ને આની અંદર 5 કલ્યાણકો આપેલા છે ભગવાનના 5 કલ્યાણકો આપેલા છે. સૌથી પહેલું કલ્યાણક છે ચ્યવન કલ્યાણક. એટલે પ્રભુ પંચ પરમેષ્ઠીમાં જેવા ચ્યવન થયું દેવલોકમાંથી પ્રભુ જેવા માતાની કુક્ષીમાં આવ્યા એટલે માતાને 14 સપના આવ્યા. એટલે સૌથી પહેલાં પ્રભુ પંચ પરમેષ્ઠી તરીકે પૂજાવાને યોગ્ય બનેલા. સૌથી પહેલાં વંદનને યોગ્ય બને એટલે ચ્યવન કલ્યાણ. હવે જ્યારે વંદનો તે બોલે એટલે આપણે ત્રિશલા માતાને કે જે કંઈ ભગવાન હોય જેમ કે વામા માતા આપણે અહીંયા 500ના ભગવાન છે તો વામા માતા 14 સપના જોઈ રહ્યા છે. પ્રભુનું ચેવન થઈ ગયું છે, દેવલોકમાંથી પ્રભુ આવી રહ્યા છે અને માતાને 14 સપના. હા, એ સીનને યાદ કરવાનો છે. આપણા ઘરમાં એવો એક ફોટો છે, કોઈની પાસે એવો ઘરમાં ફોટો 14 સપનાવાળો એવો એક ફોટો ઘરમાં હોવો જોઈએ. એ બહુ જરૂરી હોય તો સારું. 14 સપનાવાળો તો માતા એટલે 14 સપના જોઈ રહ્યા છે. આપણે એ યાદ કરવાનું, ઇમેજિન કરવાનું છે કે વંદન વત્તિયાય પહેલું ચ્યવન કલ્યાણ છે. તો અહીંયા આવશે પહેલું ચ્યવન કલ્યાણ. પછી પૂર્ણવતી એટલે પૂજન. હવે પ્રભુનું આના પછીનું કયું કલ્યાણ આવશે? જન્મ કલ્યાણ. હવે પ્રભુને પૂજન કરવા માટે દેવો ઇન્દ્રો મેરુ પર્વત પર લઈ જાય છે. એટલે હવે મેરુ પર્વતને યાદ કરવાનો છે. ઇન્દ્ર મહારાજે આ બધા આટલા બધા રૂપ લઈને લઈ જાય છે અને મેરુ પર્વત ઉપર પ્રભુને જે અભિષેક કરે છે એટલે પૂજન કરવા માટે લઈ જાય છે. એટલે જન્મ કલ્યાણક ઉજવવા માટે લઈ જાય છે. આ જન્મ કલ્યાણ બરાબર કલ્યાણક. પછી સત્કાર. હવે સત્કારમાં શું આવશે? જો
આ શબ્દ આવશે. હવે પ્રભુનો છે ને જન્મ થયા પછી પ્રભુ મોટા થાય છે અને મોટાભાગના બધા જ ભગવાન, મોટાભાગના બધા જ ભગવાન ક્ષત્રિય કુળમાં જન્મ લેતા હોય અને બધા રાજાના દીકરા હોય. તો રાજાના દીકરા રાજા જ બને એટલે એમનો રાજ્યાભિષેક થાય. તો રાજ્યાભિષેકમાં સત્કાર થાય છે. તો અહીંયા ભગવાનનો રાજ્યાભિષેક થાય છે. ઇન્દ્ર મહારાજા પણ આદિશ્વર ભગવાનનો આવીને રાજ્યાભિષેક એટલો સરસ ઉજવેલો છે. આ રાજ્યાભિષેક છે એટલે આ કલ્યાણક પણ નથી, પણ આ રાજ્યાભિષેક એટલે પ્રભુ સત્કાર કરવા માટે યોગ્ય થયા. એટલે પ્રભુનો સત્કાર કરવાનો છે. સત્કાર એટલે પ્રભુનું માન કેવું વધે, જુવાન થાય, એમના પિતાશ્રી એમને રાજ્યાભિષેક એમનો કરાવે, એમને રાજગાદી પર બેસાડે. જેમ કે નાભીરાએ કીધું કે હવે ઋષભ તમારો રાજા તો પેલા યુગલિક આવીને પૂછે છે તો કે ઋષભ તમારો રાજા થાવ, એમ કંઈ પછી અમે રાજ્યાભિષેક કરાવે. બરાબર, તો સત્કાર વધ્યા. હવે અહીંયા આવશે સન્માન વધ્યા. હવે પ્રભુ બધું છોડી, સંસાર વગેરે છોડી, આ બધા સુખોને લાત મારીને પ્રભુ નીકળે છે. હવે સત્કારથી પણ ચડિયાતું સન્માન. હવે પ્રભુ સન્માનીય બન્યા, નાથ બન્યા. નાથ એટલે આપણે જ્યારે દીક્ષા કલ્યાણ કહો ને ત્યારે નાથાય નમ માળા ગણાય છે. બરાબર, હા, પાર્શ્વનાથ નાથાય નમ. દીક્ષા કલ્યાણકમાં નાથાય નમ બોલાય છે. બરાબર, આમાં પહેલાંમાં અર્હતે નમ. અર્હતે આમાં જન્મમાં, પહેલાંમાં પરમેષ્ઠીને નામ. ચ્યવન કલ્યાણકમાં પંચ પરમેષ્ઠીમાં પદવી મળી. પહેલાં પરમેષ્ઠીને નામ, પછી અર્હતે નામ, પછી અહીંયા દીક્ષામાં આવશે સન્માનમાં. સન્માનમાં અહીંયા આવશે નાથાય નામ. એટલે હવે આ દીક્ષા કલ્યાણ, દીક્ષા કલ્યાણ એટલે હવે પ્રભુ નાથ બન્યા. હવે આ જે બોધિલાભ આવ્યો ને આપણો, હવે પ્રભુનું કેવળ જ્ઞાન કલ્યાણક આવશે. અને એક એક કલ્યાણકો એક એકથી ચડિયાતા છે. 5 કલ્યાણક છે. વન કદાચ જન્મથી દીક્ષા, દીક્ષાથી કેવળ ને કેવળથી મોક્ષ. મોક્ષ કલ્યાણક સૌથી ચડિયાતું. કેમ કે બધી ઉપાધિમાંથી પ્રભુ છૂટ્યા, હવે મુક્ત થયા એટલે નિર્વાણ થયું પ્રભુ. તો કેવળ પછી આવશે છેલ્લું આ નિરૂમ વસર્ગ. એટલે શું થયું, હવે ક્યાં કોઈ પણ જાતનો ઉપસર્ગ નથી એવું સ્થાન, એટલે નિરૂ વસર્ગ વત્તી આવે, ઉપસર્ગ રહિત સ્થાન. એટલે આ થયું નિર્માણ કલ્યાણ. તો આ પહેલી ગાથામાં 5 કલ્યાણકોનું વર્ણન છે અને વચ્ચે બોધિલાભ. અહીંયા કેમ માગી લીધું આપણે બોધિલાભ? આપણે જો મોટાભાગના તમે જો સમોસરણમાં પ્રભુને સમોસરણમાં દેશના આપતા, ખાલી એમના દર્શન કરતાં ઘણાને સમ્યક દર્શન થઈ જાય છે. અને આપણે બી દેરાસરના જ્યારે જોઈએ છીએ તો પ્રભુને 3 ગઢ ઉપર જે તે કરીએ, આપણે સ્નાતરાભિષેક બધું કરીએ છીએ, જન્માભિષેક, તો એ જ આપણે કલ્પના કરવાની છે કે આ જે 3 ગઢ છે એ સમોસણમાં પ્રભુ બેઠા છે. આપણે બી જ્યારે પ્રદક્ષિણા કરીએ છીએ દેરાસરની, તો એ રીતે જ આજુબાજુ જે 3 મૂર્તિઓ છે ને બહાર, મંગલ મૂર્તિ, એટલે કે જેમ સમોસણના 4 દિશામાં પ્રભુ હોય એ રીતે સમોસણ, દેરાસર એ સમોસરણ જ છે. એ રીતે જ આપણે દેરાસરમાં એ રીતે પ્રભુના દર્શન કરવાના છે. અને આપણે સમ્યક દર્શન રોજ આપણને ચાન્સ મળે છે સમ્યક દર્શન મળવાનું. ક્યારેક આપણે ક્ષાયિક સંકેત થઈ જાય એ ભાવથી જ કરવાનું છે. ભલે આ 5મા આરામાં ન થાય પણ પ્રયત્ન તો આપણો એ જ રહેવો જોઈએ. તો આપણને આવતો ભાવ એવું મળે. આપણે ભવે તુમ ચલાણું માગેલું છે જય વિરાયમાં. બહુ પ્રભુનું તમારું શાસન મળે, તમારા ચરણોની સેવા મળે. એટલા માટે કે ક્યાંક રોજ દર્શન કરતાં ક્યાંક મને ક્ષાયિક સંકેત થઈ જાય. એટલા માટે સુધી આ બોધિલાભ વત્તી આવે. આ બોધિલાભ એટલે સમ્યક દર્શન. એટલે પ્રભુનું કેવળ જ્ઞાનની એ જે જ્યારે પ્રભુ સમોસોના દેશના આપી રહ્યા છે એ ઇમેજિંગ કરવાનું, આપણે એ રીતે કલ્પના કરીને યાદ કરવાનું છે. એટલે જ્યારે બોધિલાભ વત્તી બોલીએ ત્યારે પ્રભુ આપનું આ દર્શન કરતાં મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. હવે આ જ્યારે હરિયન ચામડે બોલીએ કેટલું ફાસ્ટ બોલી જઈએ છે. તો આ બધું એક શબ્દ ધીરે ધીરે ઉચ્ચારપૂર્વક શુદ્ધિપૂર્વક બોલીએ અને સાથે સાથે કલ્પના કરીએ. ચ્યવન, જન્મ, રાજ્યાભિષેક બી જોવાનો છે ને. કેમ કે આજુબાજુ પેલા દેવો બધા આપણે પરિકર સહિત જ્યારે જુઓ છો પ્રભુને, ત્યારે શું છે પ્રભુ કેવા છે, હા, ચામર વગેરે. રાજ્યાભિષેકમાં પણ કેવા, જ્યારે રાજ્યાભિષેક પ્રભુનો થતો હોય ત્યારે પણ બધા સેવામાં ઇન્દ્ર મહારાજા પોતે આવીને રાજ્યાભિષેક કરે છે ઋષભદેવ ભગવાનનો. પછી બીજા બધાનો તો ખબર નથી, પણ તો એ રાજ્યાભિષેક અને પછી આ દીક્ષા કલ્યાણ સન્માન વધી આવી. હવે પ્રભુ સન્માનીય બન્યા. સૌથી વધારે માન એમનું વધ્યું. કેમ કે આપણે અત્યારે કોઈ પણ માણસ દીક્ષા લે, કોઈ પણ નાનું બાળક કે નાની દીકરી ગમે, તો આપણા દિલમાં એના વખતે માન કેટલું વધી જાય કે નહીં?
જાય. કે આટલી નાની ઉંમરમાં આ સંસાર છોડીને નીકળી રહ્યા છે, ધન્ય છે અમને, અમે નથી નીકળી શકતા હજી, તો ઓટોમેટિક દિલમાં માન વધે ને, બધાના જીવોના દિલમાં એમનું માન વધે. એટલે એના માટે શબ્દ કે સન્માન વધ્યા, એમનું માન બધાના દિલોમાં, ત્રણેય લોકના દિલમાં એમનું માન વધી ગયું. અને એનાથી આગળ બોહિલા બધ્યા, હવે પ્રભુ તમારું દર્શન કરતાં અમને સમ્યક દર્શન પ્રાપ્ત. અને પછી નિરુવસક વધ્યા, હવે તો પ્રભુ નિર્વાણ, હવે પ્રભુને કોઈ પણ જાતની કોઈ ઉપાધિ રહી નહીં, એક પણ જાતનો ઉપસર્ગ ન થાય એવું સ્થાન નિરુવસક વધ્યા, એવા જગ્યાએ પ્રભુ પહોંચ્યા. અને એ સ્થાન મને પણ મળે. એટલે આ વધ્યા એટલે વંદન એટલા માટે કરું છું કે જેમ પ્રભુ તમારું ચેવન કલ્યાણ, ચેવનનો મતલબ શું છે? દેવલોકમાંથી ચ્યા, હવે એમનું આ મનુષ્ય ભાવનો છેલ્લો જ ભાવ છે, માટે એમનું ચેવન કલ્યાણ છે. આ એમનો છેલ્લું, આ બધું છેલ્લું છે. એમનું ચેવન પણ છેલ્લું, એમનો જન્મ પણ છેલ્લો, હા એમનો રાજ્યાભિષેક પણ છેલ્લો છે, એ છે ને. એમની દીક્ષા પણ છેલ્લી જ છે. એમને આ કેવજ્ઞાન થયું, બસ એ તો એકવાર કેવજ્ઞાન થયું એટલે હવે એમનું આ હવે સીધું મોક્ષ, આ નિર્વાણ. એટલે હવે મૃત્યુ શબ્દ બોલાય જ નહીં, હવે એમના માટે નિર્વાણ શબ્દ બોલાય. જેને હવે મોક્ષમાં જવાનું છે એના માટે નિર્વાણ શબ્દ છે. એટલે આ બધું પ્રભુનું બધું એક એકથી ઉત્તમ ચડિયાતું છે. એવું આ સરસ ચૈત્ય સ્થળ આપણને મળ્યું છે અરિહંત ચૈયાનું. હજી તો બીજી ગાથા તો બાકી છે. એક જ ગાતા જાય. આ તો એક જ ગાથા થઈ, એક ગાથામાં કેટલું બધું ભરી દીધું છે. બોલો, ગણધર ભગવંતે કેવું ગાગરમાં સાગર ભરેલું છે. હવે આ રીતે જ્યારે અરિહંત કરીએ આપણે કેવો ભાવ આવે. આપણે રોજ અરિહંત કરીએ છીએ, કેવું કરીએ છીએ, કેટલું ઉતાવળમાં, કેવું જલ્દી બસ 1 મિનિટમાં આમ પતાવીને ભાગી જઈએ. હા, એટલે અર્થ તો આપણે સામાન્ય અર્થ તો કરીએ તો બસ વંદન કરવા માટે. હા, સામાન્યમાં વંદન કરવા માટે કે પૂજન કરવા માટે કે સત્કાર કરવા માટે. પણ આ બધામાં તો કલ્યાણકો છે પ્રભુના, 5 પહેલાંમાં ચેવન કલ્યાણ, બીજામાં જન્મ, પછી આ રાજ્યાભિષેક, પ્રભુનો રાજ્યાભિષેક થતો હોય એ આખા નગરજનોને કેવો આનંદ થતો હોય. તીર્થંકર ભગવાન રાજા બને એ જોવાનો આનંદ કેવો આવે. અને તીર્થંકર ભગવાન જ્યાં રાજા હોય એ નગરમાં કોઈને કોઈ તકલીફ, દુઃખ કંઈ હોય, કોઈ ઉપાધિ હોય, ભગવાન જ્યાં, ભગવાનના રાજમાં કોઈને તકલીફ હોય, વસ્તી બી કેટલી અને વસ્તી બી કેવી હોય, અને લોકો કેટલા સરળ સ્વભાવના હોય. પ્રભુનો પ્રભાવ જ એવો હોય. ભગવાન રાજા હોય ને એનો પ્રભાવ કેવો હોય, કોઈને કંઈ ખોટું કરવાનું મન જ ના થાય. કેવું સુખ હોય, કેવી સમૃદ્ધિ અને કેવી શાંતિ હોય. અમે સાહેબ વાત કરી કે દીક્ષાનો ભગવાન ભગવાને જે કર્યું કે 1 કરોડ સોલંબાઈ કરોડ આરતીનું સંમેલન હા, કરી. 1 કરોડ 8 લાખ. મારા ભગવાન કરતું નથી, હા. આટલું દાન કર્યું તો સાહેબે શું કર્યું? એ દાન કરે છે પણ લોકોને લેવાનું મન થતું નથી. હા. એ શું કરે છે? હા. દાન કરે નથી, ભગવાન તો બધું કરી લેવું છે. હા, એટલે કોઈ એનું છે મન થતું નથી લેવાનું. કોઈ બીજા એવો પ્રશ્ન કરેલો આવી રીતે, હા હા આવી રીતે પ્રવચનમાં કોઈ પ્રશ્ન કરેલો કે બસ 1 કરોડ ને 8 લાખ બસ આટલી સોના મરો? તો કે ના, એવું નથી. લોકોને દાન લેવાની ઈચ્છા નથી થતી અને તો પણ આટલું બધું દાન થયું છે. તો જો બધા દાન લેવાનું જો પડાપડી કરતા તો કેટલું બધું દાન થાય. હા ઈચ્છા જ નથી. એટલે પ્રભુને દીક્ષા લેતા જોવાનું એમ થઈ ગયું, પ્રભુએ દીક્ષા લેવાના છે વર્ષ પછી, તો એવા વિચારમાં લોકોને એવી ભાવધારા ચડે કે શું માંગવું પ્રભુ પાસે? પ્રભુ તો બધું છોડીને જઈ રહ્યા છે, એમની પાસે મંગાઈ કેવી રીતે? માંગતા આપણને શરમ આવે. શરમ આવે. અને એવા તો ઘણા લોકો તો માંગ્યું જ નથી પ્રભુ પાસે, કંઈ લેવા આવ્યા જ નથી. અને એના સિવાયના બી છે તો પણ આટલું 1 કરોડ ને 8 લાખ રોજનું 1 કરોડ 8 લાખ સુવર્ણ સોનામાં, એ રીતે વર્ષનું તો કેટલી એક થાય? વર્ષ 360 દિવસની ગણિત તો ગણતરી કેટલી બધી ગણાય, સોનાની ગણતરી ગણાય હા, જાય. એ તમે ગણતરી આજનો કાલે ભાવ તેનો ભાવ બધી ગણતરી ગણાય જાય. કાલે ગણી લાવજો. એ નહીં, સોનામોરો કેટલી મોટી હતી, જાડી કેવી મોટી. આજે તો એવી મોરો પણ મળે પણ નહીં. તો એવા પ્રભુના 5 કલ્યાણો પણ અંદર આવેલા છે. હવે એના પછીની કથા શું કીધી છે? શ્રદ્ધાય નેહાય ધીયે ધારણાય અણુપ્યહાય વડ્ઢમાણીએ ઠામિકા શબ્દ. શ્રદ્ધાપૂર્વક, મેહાય એટલે કે બરાબર બુદ્ધિનો એકાગ્રતાપૂર્વક, મેહાય ધીએ ધીરજપૂર્વક, ધારણાય એટલે બરાબર યાદ રાખવાપૂર્વક, ધારીને ધારણાય, અણુપ્યા એટલે અણુપ્રેક્ષા એટલે ચિંતનપૂર્વક. એટલે હું જ્યારે કાવસક કરીશ ત્યારે બરાબર તમારા ગુણોનું ચિંતન કરીશ, એટલે અણુપ્યહાય. વડ્ઢમાણીએ વધતા ભાવપૂર્વક, ચડતા ભાવથી હું આ કાવસક કરીશ, ચડતા ભાવથી. એટલે કે પ્રભુ આપના જેવા ગુણો બધા મને મળી જાય એવા ભાવથી હું કાવસક કરીશ. અણુપ્યાય વડ્ઢમાણીએ ઠામી કાવસક ગમ. હવે હું કાવસક કરીશ. ઠામી એટલે રહું છું, હવે સ્થિર રહું છું ને કાવસક કરું છું.
આ ભાવથી કૌશક કરી ભલે એક જ નૌકાર ગણી હરિયન છે એમનો એક જ થોઈ ના આવે એક જ નૌકાર પણ આ ભાવથી પછી કૌશક કરી હા એકદમ સામાન્ય અર્થ. હા એમાં સામાન્ય અર્થ જ હોય પણ એમાં આપણે ડિટેલમાં આવું બધું કરીએ જ્યારે વિશેષાર્થ ભાવાર્થ ઐદમ પર્યાર્થ આ બધું ખુલે હવે જ્યારે નૌકાર બી ગણીએ ને નૌકાર આપણું કમલબદ્ધ ગણીએ ભલે એક જ નૌકાર ગણીએ પણ કમલબદ્ધ અહીંયા અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર તો આ રીતે નૌકાર ગણીએ સોપંચ નમસ્કાર સો એકદમ ભાવથી ગણીએ અને પ્રભુના ગુણોની અંદર ઓતપ્રોત થઈને ગણીએ એક જ નૌકાર ગણીએ અને પછી થોઈ બોલીએ એમાં બી પ્રભુની થોઈ હોય એમાં પ્રભુની સ્તુતિ હોય અને થોઈ પણ એટલી ભાવથી રાગથી ગાઈએ કેટલા આપણા અનંતા ભવના કર્મોના ભૂક્કા બોલે ખાલી હરિયન જ્યાં બી તમે ભાવથી કરીએ ને આપણે કેટલા ભવોના કર્મોના ભૂક્કા બોલે આ ભાવ પૂજા છે ભાવ પૂજામાં તો બહુ ફાયદો છે બહુ એટલે ઘણો બધો લાભ છે કેમ કે આપણે જે અષ્ટપ્રકારની પૂજા કરીએ છીએ એ બધી પૂજા આપણે છેલ્લું ફળ આ ભાવ પૂજામાં બધું ફળ એમાં ભેગું થાય છે 8 પ્રકારની પૂજા એના માટે જેમ પરુષાના 8 દિવસો છે 8 દિવસો એના માટે છે સંવત્સરિક પ્રતિકોણ તો 8મે દિવસે જ કરવાનું છે પણ એ 7 દિવસો આપણા હૃદયને કોમળ બનાવવા માટે છે એટલે 8મે દિવસે આપણું હૈયું એકદમ કોમળ બની જાય અને બધા જીવોને દિલથી બરાબર હૃદયપૂર્વક ક્ષમા માંગે એ 7 દિવસ તો પ્રેક્ટિસના છે એવી રીતે અષ્ટ પ્રકારની પૂજા છે આ અષ્ટ પ્રકારની પૂજા આપણે કરીએ છીએ અને પછી જ્યારે ચૈત્યનંદન કરવા બેસીએ છીએ એમાં ભાવ જગાડવા માટે છે આગળની બધી ક્રિયા પ્રભુ હવે આમાં બરાબર ઓતપ્રોત થઈને ખાલી એક થોઈ પણ બોલીએ પણ એ જે ભાવથી બોલીએ ને આગળના બધા ભાવોના કર્મોના ભૂક્કા બોલે આવું સરસ શરીર છે એમાં આપણને ગણધર ભગવાન આપે છે મેહા એટલે આપણે શું કીધું? મેહા એટલે બુદ્ધિપૂર્વક મેઘા અને મેધા શબ્દ છે મેહા એટલે મેધા એટલે મેધાવી બુદ્ધિ કે વિશેષ બુદ્ધિ હા એટલે મારા મનને બરાબર એકાગ્ર રાખી સ્થિર રાખી અને હું કૌશક કરીશ શ્રદ્ધાપૂર્વક એટલે પ્રભુ તમારા બધા વચનોને માનવું સ્વીકારવું એ શ્રદ્ધા થઈ એટલે સમ્યક દર્શન થયું મેહાય એટલે બુદ્ધિ તો બુદ્ધિમાં જ્ઞાન આવ્યું સમ્યક જ્ઞાન થયું ધીરજપૂર્વક શ્રદ્ધાએ મેહાય ધીએ એટલે ધીરજપૂર્વક ધીરજ એટલે ગંભીરતાના ગુણ તો તીર્થંકર ભગવાનના કેટલા બધા આપણે બોલીએ ને સાગર વર ગંભીરા પ્રભુ કેવા છે સાગર જેવા ગંભીર અને ધીએ ધારણા હા ધારણા એટલે ધારીને બરાબર હું બરાબર હવે એક લક્ષ્ય રાખીને મારે પ્રભુ તમારા જેવા બનવું છે માટે હું આ કૌશક કરું છું અનુપ્યા એટલે અનુપ્રેક્ષા એટલે ચિંતન તો પ્રભુના ગુણોનું ચિંતનપૂર્વક વઢમાણીએ વધતા ભાવે હવે મારા ભાવ ચડતા ભાવ પ્રભુ તમારું આ કૌશક કરું છું એમાં ચડતા ભાવથી ભલે એક જ નૌકાર ગણો છે પણ એમાં નૌકારમાં પણ પ્રભુના ગુણો આવે નમો અરિયંતાણ બોલે અનંતા અરિયન ભગવંતો નજર સામે દેખાય નમો સિદ્ધાણમ અનંતા સિદ્ધ ભગવંતો દેખાય મોક્ષમાં ગયેલા બધા સિદ્ધ ભગવંતો નમો આયરણમ અનંતા આચાર્ય ભગવંતો ખાલી આપણા ભરતના નહીં અઢી દ્વીપના બધા જ દેખાય આપણે બોલીએ ને સકલદ્વીપમાં છેલ્લે અઢી દ્વીપમાં જે અણગાર 18 શ્રીલંકાના પંચમહાલ સમિતિ સાર પંચાચા આ બધા આચાર્ય ભગવંતો દેખાય આપણે નમો અરિયંતા નમો આયર્યમ બોલે પછી નમો ઉવચ્ચાણ ઉપાધ્યાય ભગવંતો બધા દેખાય અનંતા થયા અનંતા થવાના અને અત્યારે બી જેટલા છે અઢી દ્વીપમાં કેટલા બધા છે ઉપાધ્યાય ભગવંતો બી કેટલા છે ખાલી આપણે આપણું ભરતનું નહીં અઢી દ્વીપનું બધું જ વિચારવાનું નૌકાર ગણી ત્યારે બધા જ અને નમોલે સૌવસાણુમાં હવે તો અઢી દ્વીપમાં આવેલા બધા સાધુ ભગવંત આવી ગયા નમોલે સૌવસાણું બોલે એમાં સિમંદર સ્વામી પણ આવી જાય છે કેમ કે દીક્ષા લીધા પછી હા અત્યારે આમ સાધુ જ કહેવાય સાધુપણામાં જ છે ને અત્યારે ભગવાન 20 ભગવાન હમણાં સાધુપણામાં છે પણ અત્યારે તીર્થંકર નામ કર્મ એમનો જબરજસ્ત ઉદયમાં છે એટલે તીર્થંકર નામ કર્મ છે અને દેવો કરોડો દેવો એમની સેવામાં હાજર છે એટલે એ તીર્થંકર દરેક આચાર્ય ભગવાન છે એ સાધુ જ કહેવાય હા બધા સાધુ સાધ્વી બધા સાધ્વીજી ભગવાન પણ આપણે નમોલે સવસામ બોલે એમાં બધા જ આવી જાય છે હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી બધા આવી સાધ્વીજી પણ આવી સિદ્ધ ભગવાન કેવી રીતે આવે તો નમોલે સવ સાવનમના સિદ્ધ ભગવાન તો સિદ્ધ ભગવાન હરિયન પણ સિદ્ધ એટલે એ રીતે કે હવે ભવિષ્યમાં જે જવાના છે મોક્ષે જવાના છે એ રીતે જે સાધુ બન્યા છે મોક્ષ માર્ગે ચડ્યા છે એટલે મોક્ષે જવાના છે એ અપેક્ષા અને સિદ્ધ ભગવાન જેટલા ગયા છે સાધુ બનીને જ ગયા છે સાધુ બન્યા બધા કોઈ સિદ્ધ થયા જ નથી એટલે અપેક્ષા
સાધુ થઈને ગયા એટલા. તો આ રીતે બધું નમો રે સોગસણમાં બધા જ આવી જાય. તો આ રીતે આપણે નવકાર ગણો ને આવી સરસ થોડી મજાની કરી હોય સ્તુતિ બોલીને પછી છેલ્લે ખમાસનું દઈએ. ખમાસનું દઈને અવિધિ આસતના દીક્ષાને ટુકડા કેવું સરસ નિદ્રા થાય. પછી અહીંયાથી આમ તો આપણું થઈ ગયું. અને કોઈ પદાર્થ લેવો છે ટાઈમ છે 10